જય હિન્દ. ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે ધોરણ 11 વિષય મિત્રો સમાજશાસ્ત્ર છે. અને સમાજશાસ્ત્ર વિષયની અંદર મિત્રો જે વાર્ષિક પરીક્ષા મિત્રો આવી રહી છે, તો એના માટે જે મિત્રો આપણે વિભાગ બી છે જેની અંદર મિત્રો 10 કેટલા મિત્રો 10 એક વાક્યમાં જે પ્રશ્નનો આન્સર આપો એ મિત્રો પ્રશ્ન પૂછાય છે. તો અમે એના માટે મિત્રો આપણે તમારી સમક્ષ પ્રશ્ન મૂકવાની શરૂઆત કરી છે. તો આજે મિત્રો જે આપણે વિડીયો છે ભાગ નંબર છઠ્ઠો છે કે જેની અંદર તમને 30 એક વાક્યમાં ઉત્તર મળશે. તો વિડીયો પૂરેપૂરો જોજો, જે તમારે 10માં 10 પૂરા માર્ક્સ લાવી શકશો. તો વિડીયો પૂરેપૂરો જો શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ આજનો પ્રશ્ન છે કે ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખાંકિત પરિવર્તન કોને કહેવાય? તો જોઈએ જવાબ કે જે પરિવર્તન સતત એક જ દિશામાં લગભગ સીધી પરંતુ ઊંચે જતી લીટીમાં આવતું હોય તેને ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખાંકિત પરિવર્તન કહી શકાય. પ્રશ્ન બીજો જોઈએ આપણે કે આરોહ અવરોહ સ્વરૂપનું પરિવર્તન કોને કહેવાય? તો એક દિશામાં કદી ઉપર જતું અને કદી નીચે જતું પરંતુ એકંદરે વિકાસ કરાવતા પરિવર્તનને આરોહ અવરોહનું સ્વરૂપનું પરિવર્તન કહી શકાય. પ્રશ્ન જોઈએ આપણે આગળ. ચક્રીય સ્વરૂપનું પરિવર્તન કોને કહી શકાય? તો પાણીના તરંગ જેવું ઉપર નીચે હિલોળા લેતું અથવા ચક્રની જેમ જ્યાંથી શરૂ થાય તે સ્થિતિ પાછી આવે તે સ્વરૂપના પરિવર્તનને ચક્રીય સ્વરૂપનું પરિવર્તન કહી શકાય. પ્રશ્ન આપણે આગળ જોઈએ. સંસ્કૃતિ કોને કહેવાય? તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, તેમાં સમાજના સભ્યો મેળવેલું જ્ઞાન, માન્યતાઓ, રિવાજો, કુશળતા, કલા, નીતિ, કાયદો અને સમાજના સભ્ય તરીકે માનવી પ્રાપ્ત કરેલી યોગ્યતાઓ અને ટેવોનો સમાવેશ થાય છે. એને સંસ્કૃતિ કહી શકાય. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે માનવશાસ્ત્રી શું છે પ્રશ્ન? માનવશાસ્ત્રી મેલિનોવસ્કીએ સંસ્કૃતિની કઈ વ્યાખ્યા આપી છે મિત્રો? તો જોઈએ કઈ વ્યાખ્યા આપી છે. તો માનવશાસ્ત્રી મેલિનોવસ્કીએ સંસ્કૃતિની આ વ્યાખ્યા આપી છે. કઈ વ્યાખ્યા આપી? કે સંસ્કૃતિ એ વારસામાં મળેલા ઓજારો, સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ, ટેકનિકી પ્રક્રિયાઓ, વિચારો, ટેવો અને મૂલ્યોની બનેલી છે, જેને આપણે શું કહી શકાય? સંસ્કૃતિ કહી શકીએ છીએ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે ટાઈલરે આપેલી સંસ્કૃતિની વ્યાખ્યા તો જોઈએ કે ટાઈલરે સંસ્કૃતિ આ વ્યાખ્યા કઈ આપી છે કે સમાજના સભ્ય તરીકે માનવીએ મેળવેલા જ્ઞાન, માન્યતા, કલા, કાયદા, કાનૂન, નીતિ નિયમો, રીતિરિવાજો તથા અન્ય સર્વ શક્તિઓ અને ટેવોનો બનેલો સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ. પ્રશ્ન આપણે જોઈએ સભ્યતા એટલે શું? સભ્યતા કોને કહી શકાય? તો એના વિશે પણ ચર્ચા કરી લઈએ. તો જુઓ સભ્યતા કોને કહી શકાય? તો સભ્યતા એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટેની રીતોનો વિકાસ થાય છે અને આ વિકાસમાંથી માનવીએ મેળવેલા સંતોષને સભ્યતા કહેવામાં આવે છે. સભ્યતા એટલે પ્રાપ્ત કરેલી જીવનને લગતી એવી બધી જ બાબતોનો જથ્થો અને સામાજિક વ્યવસ્થા જે માનવીને માનવેતર સમાજથી જુદો પાડે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સામાજિકીકરણ કોને કહી શકાય? તો સમાજની રચના કરતા માનવ સંબંધો માનવીના જન્મથી શરૂ થાય છે અને માનવીના અંત સુધી ચાલુ રહે છે અને આ સંબંધોની વિકસતી પ્રક્રિયાને સામાજિકીકરણ કહેવામાં આવે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કિંગ્સલે ડેવિસે આપેલી સામાજિકીકરણની વ્યાખ્યા કઈ છે? તો કિંગ્સલે ડેવિસે આપેલી સામાજિકીકરણની વ્યાખ્યા આ મુજબ છે. નવા જન્મેલા બાળકનું સામાજિક વ્યક્તિ તરીકે ઘડતર કરવાની પ્રક્રિયાને સામાજિકીકરણ કહી શકાય. આગળ જે પ્રશ્ન બાળકો અને મિત્રો વચ્ચેના સંબંધમાં કેવા વાતાવરણનું મહત્વ છે મિત્રો? તો બાળકો અને મિત્રો વચ્ચેના સંબંધમાં લોકશાહી અને સમાનતા ભર્યા વાતાવરણનું મહત્વ છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ ચર્ચા કરીએ કે માનવ સમાજની અદ્વિતીય લાક્ષણિકતા કઈ છે? તો સંસ્કૃતિ માનવ સમાજની અદ્વિતીય લાક્ષણિકતા છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ. સંસ્કૃતિ દ્વારા કઈ પ્રક્રિયાઓ અસર પામે છે? તો માનવીનું વર્તન, આંતરક્રિયા, સામાજિક સંબંધો, દરજ્જો, ભૂમિકા, જૂથો, સંસ્થાઓ, સામાજિકીકરણ વગેરે પ્રક્રિયાઓ સંસ્કૃતિ દ્વારા અસર પામે છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે સામાન્ય વાતચીતમાં સંસ્કૃતિ શબ્દ શા માટે વપરાતો હોય છે? તો સામાન્ય વાતચીતમાં સંસ્કૃતિ શબ્દ શિષ્ટ અને વિનયપૂર્વકના વર્તન માટે વપરાતો હોય છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ. સંસ્કૃતિહીન શબ્દ કોના માટે વપરાય છે? તો અશિષ્ટ અને અવિનય વર્તન કરનાર વ્યક્તિ માટે સંસ્કૃતિહીન શબ્દ વપરાય છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ જોઈએ કે સામાજિક વારસો એટલે શું? તો સામાજિક વારસો એટલે લોકોના જૂથ
જીવનની વિશિષ્ટ જીવનશૈલી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે જીવનશૈલીમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે મિત્રો? તો જીવનશૈલીમાં સમાજના સભ્યો મેળવેલું જ્ઞાન, માન્યતાઓ, રિવાજો, કુશળતા વગેરેનો સમાવેશ થાય છે. સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે મિત્રો? તો સંસ્કૃતિમાં કલા, સંગીત, સાહિત્ય, મકાન બાંધવા, કપડાં સીવવા, માટીના વાસણો બનાવવા, ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ અને યુક્તિઓનો સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. સંસ્કૃતિના પ્રકારો કેટલા છે અને કયા કયા? તો સંસ્કૃતિના બે પ્રકારો છે, ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ. આગળ જોઈએ, અભૌતિક સંસ્કૃતિના કયા બે પેટા વિભાગો છે? તો અભૌતિક સંસ્કૃતિના આ બે પેટા વિભાગો છે. કયા કયા? તો બોધનાત્મક અભૌતિક સંસ્કૃતિ અને ધ્રોણાત્મક અભૌતિક સંસ્કૃતિ. પ્રશ્નો આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? બોધનાત્મક સંસ્કૃતિ એટલે શું? તો બોધનાત્મક સંસ્કૃતિ એટલે કુદરતમાંથી કૃતિઓ બનાવવા માટે કોઈ ચોક્કસ સાધનનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગેનું જ્ઞાન, તેને બોધનાત્મક સંસ્કૃતિ કહી શકાય. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે ધોરણાત્મક સંસ્કૃતિ શાની બનેલી હોય છે મિત્રો? તો ધોરણાત્મક સંસ્કૃતિ નિયમો, મૂલ્યો અને માન્યતાઓની તેમજ વિચારો અને વસ્તુઓ પર સમાજે લાદેલા આમ કરો અને આમ ન કરો અંગેના નિર્ણયોની બનેલી હોય છે. રૂઢિઓ એટલે શું? રૂઢિઓ કોને કહી શકાય? તો રૂઢિઓ એટલે એવી લોકરીતિઓ કે જેમને લોક કલ્યાણની દ્રષ્ટિએ અને સમાજની નીતિમત્તાની જાળવણીની દ્રષ્ટિએ અત્યંત મહત્વ આપવામાં આવે છે. પ્રશ્ન આપણે જોઈએ, સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચેનો તફાવત રજૂ કરતા મેકાયવર શું જણાવે છે મિત્રો? તો સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચેનો તફાવત રજૂ કરતા મેકાયવર જણાવે છે કે શું જણાવે છે કે સમાજના મૂલ્યાત્મક સર્જનો એ સંસ્કૃતિ છે. આપણે જે છીએ તે સભ્યતા અને આપણી પાસે જે છે તે સંસ્કૃતિ. એવું કોણ કહે છે? મેકાયવર કહે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ, સભ્યતા શબ્દ શેનો ઉલ્લેખ કરે છે? તો સભ્યતા શબ્દ ઉપયોગી વસ્તુઓનો, મુખ્યત્વે કલા કૌશલ્ય અને ભૌતિક સાધનોનો ઉલ્લેખ કરે છે કે જે પોતાના જીવનની સ્થિતિ સુધારવાના પ્રયાસમાં માનવી દ્વારા બનાવવામાં આવ્યા છે. પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે સભ્યતાના કાર્યક્ષેત્રનું કયા બે વિભાગમાં વિભાજન થાય છે? તો સભ્યતાના કાર્યક્ષેત્રનું આ બે મિત્રો કયા બે? તો જોઈએ એક આવશે પહેલું યાત્રિક સંગઠન. કયું? યાત્રિક સંગઠન. અને બીજું છે સામાજિક સંગઠન. બે વિભાગોમાં વિભાજન થશે. પ્રશ્ન આપણે જોઈએ કે હોર્ટન અને હન્ટે કોને હોર્ટન અને હન્ટે આપેલી સામાજિકરણની વ્યાખ્યા કઈ છે? તો હોર્ટન અને હન્ટ સામાજિકરણની વ્યાખ્યા આપતા જણાવે છે કે સામાજિકરણ એક એવી આંતરક્રિયાની પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિ પોતાના સમૂહના ધોરણો અને પોતાના જીવનમાં ઉતારે છે, જેના પરિણામે એક વિશિષ્ટ સ્વનો જન્મ થાય છે. પ્રશ્ન આપણે જોઈએ કે બાળકના શું છે પ્રશ્ન? કે બાળકના સામાજિકરણમાં કયા વાહકો એટલે કે એજન્સીઓ મુખ્ય ભાગ ભજવે છે? તો એનો જવાબ બનશે શું છે જવાબ? કે બાળકના સામાજિકરણમાં આ વાહકો એટલે કે એજન્સીઓ મુખ્ય ભાગ ભજવે. કયો? તો નંબર 1 કુટુંબ, મિત્ર જૂથ, શાળા અને સમૂહ માધ્યમો. પ્રશ્ન આપણે જોઈએ કે કુટુંબ બાળકને સાંસ્કૃતિક વારસાની કઈ બાબતોનું જ્ઞાન આપે છે? તો કુટુંબ બાળકને સાંસ્કૃતિક વારસાની રૂઢિ, લોકાચાર, પરંપરા, રિવાજ વગેરે બાબતોનું જ્ઞાન આપે છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે કુટુંબની કઈ બાબતો સામાજિકરણની પ્રક્રિયામાં અસર કરે છે? તો કુટુંબની સંસ્કૃતિ અને આર્થિક સ્થિતિ સામાજિકરણની પ્રક્રિયામાં અસર કરે છે. જે પ્રશ્ન આગળ અને વિડીયો છેલ્લો પ્રશ્ન જો સુધી પ્રશ્ન છે કે બાળકના તેના મિત્રો સાથેના સંબંધો કેવા હોય છે? તો બાળકના તેના મિત્રો સાથેના સંબંધો ગાઢ, વૈયક્તિક અને સહાનુભૂતિ ભર્યા હોય છે. તો મિત્રો અહીંયા આપણે જે 30 પ્રશ્નો મિત્રો વિડીયો છે એ સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાથી છેલ્લે સુધી જોવા માટે તમારા દરેક મિત્રો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત. ઓલ ધ બેસ્ટ ઓફ લક.